સામે આવેલા બાળ તસ્કરી મામલે ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે। બનાસકાંઠાથી આ બાળકને વેચ્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે। બનાસકાંઠાથી આ બાળકને એક દંપતી અમદાવાદ લઈને આવ્યું હતું। આ સમગ્ર રેકેટમાં દલાલ મારફતે સમગ્ર રેકેટ ચાલતું હોવાનું સામે આવી રહ્યું છે। ત્યારે આ સમગ્ર બાબતે ભીલડી પોલીસ અત્યારે તપાસ કરી રહી છે। તો શાહપુર પોલીસે આ અંગે જાણવાજોગ ફરિયાદ નોંધી છે અને બાળકને બનાસકાંઠાના નારી સંરક્ષણ કેન્દ્રમાં મોકલી અપાયું છે। બનાસકાંઠા જિલ્લામાં ચાઇલ્ડ ક્રાઇમના ગુનાઓમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે। ત્યારે 2 દિવસ પહેલાં જ રાજસ્થાન અને ગુજરાતના તબીબોની સાંઠગાંઠથી દલાલો મારફતે ગર્ભ પરીક્ષણ કરતા હોવાના ઘટસ્ફોટ થયા બાદ હવે નવજાત બાળકોને વેચવાનું આ કૌભાંડ સામે આવી રહ્યું છે। સંચોરની ખાનગી હોસ્પિટલમાં જન્મેલા 5 દિવસના એક બાળકને દલાલે અમદાવાદની એક મહિલાને વેચી દીધું હતું। બાળકનો કેટલા રૂપિયામાં સોદો થયો અને બાળ તસ્કરીમાં કોનો હાથ છે તે અંગે હવે પોલીસ તપાસ કરી રહી છે। અમદાવાદમાંથી બાળક વેચવાનું આ ગંભીર કૌભાંડ સામે આવ્યું છે અને શાહપુરના દંપતી પાસેથી 5 દિવસનું આ બાળક મળ્યું છે। ત્યારે અમારા સંવાદદાતા ભરત સુંદેશા જોડાઈ રહ્યા છે વધુ જાણકારી આપવા માટે। ભરત, ગંભીર પ્રકારનો કૌભાંડ સામે આવી રહ્યું છે, તાર ક્યાં જોડાયેલા છે અને કોના નામ સામે આવી રહ્યા છે? જી, વાત કરીએ અમદાવાદમાંથી જે બાળક મળી આવ્યું છે એના તાર છેક ડીસા સુધી આવ્યા છે, પરંતુ ડીસામાં જે બાળક વેચવા વાળો વ્યક્તિ છે એ વ્યક્તિએ પણ રાજસ્થાનના સાચોરના માંથી લીધું હોવાનું પણ એક રહસ્ય બહાર આવ્યું છે। આ ઘટના જ્યારે ડીસાની હોસ્પિટલમાં બની છે ત્યારબાદ પોલીસને અમદાવાદની પોલીસે જ્યારે ડીસા પોલીસને જાણ કરતા જે આરોપી હતો ડીસાનો એ બાજુના ગામડામાં આવેલો હતો। પોલીસે ત્યાંથી એને પકડી પાડી વધુ પૂછપરછ કરતા એને સાચોરમાંથી બાળક લાવ્યું હોવાની કબૂલાત કરતા હાલમાં પોલીસ એ આરોપીને લઈ અને સાચોર પહોંચી છે। જી બિલકુલ, તો કોઈ ગેંગ આમાં પાછલા ઘણા સમયથી કાર્યરત હોય એવું લાગી રહ્યું છે? જી, વાત એવી છે કે જે ડીસાની અંદર એક ગાયનેક હોસ્પિટલ આવેલું છે અને તેનો કર્મચારી જ આ સમગ્ર મામલાની અંદર સંડોવાયેલો છે। એના દ્વારા જ આ બાળક સાચોરથી લાવી અને અમદાવાદના કોઈ વ્યક્તિને વેચી મારવામાં આવ્યો હોવાનું હાલ પૂરતું બહાર આવ્યું છે। તો પોલીસ તપાસ હવે કઈ દિશામાં જઈ રહી છે ભરત? પોલીસ હાલમાં જે આરોપીને લઈ અને સાચોર પહોંચી છે અને જે સાચોર જે જગ્યાએ બાળકની ડિલિવરી થઈ હતી જે જગ્યાએ એના માતા પિતા છે તેમની પૂછપરછ હાથ ધરવા માટે તેમજ ત્યાં પણ એક ત્યાંની હોસ્પિટલમાંથી જે ડીસામાં ડિલિવરી માટે દર્દીઓ લઈ આવતો એક એમ્બ્યુલન્સનો માણસ પણ સંડોવાયેલ હોવાનું પોલીસને માહિતી મળી છે। એટલે પોલીસે ત્યાંથી એક એમ્બ્યુલન્સ ચલાવતા માણસની પણ પોલીસે ધરપકડ કરી છે ત્યાં સાચોરમાંથી અને હવે એના માતા પિતા કોણ છે એમની પૂછપરછ પોલીસ એને લઈ અને ત્યાં પહોંચી છે એના ઘર સુધી। જી ભરત, આભાર આપનો તમામ જાણકારી આપવા માટે। તો એમ્બ્યુલન્સનો શખ્સ અને હોસ્પિટલનો એક કર્મચારી આ કૌભાંડમાં સંડોવાયેલા હોવાનું બહાર આવી રહ્યું છે। તારીખ 24/1/2017 કાગળો અત્રેના ભીલડી પોસ્ટે રૂરૂમાં લઈ આવતા જાજોગ નંબર 1/17 અજાણ્યા બાળક 5 દિવસનું જે અંગેની તપાસ મહેરબાન પોલીસ સાહેબના કરેલા છે હાલમાં ચાલુ છે।